મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? આજ તો આપણે અગાસી ઉપરથી વ્લોગની શરૂઆત કરી છે. અરીઠા આવી ગયા એટલે મેં કીધું તમને બધાને બતાવું. ઝીણા થઈ ગયા છે અને હજી તો સુરત દાદા નીકળ્યા નથી, નીકળવાની તૈયારી કરે છે. અને કાલે બહારગામ જઈને બધા બહુ થાકી ગયા છે, હજી બધા સૂતા છે. તો મેં તો અત્યારમાં હું અગાસી ઉપરથી વ્લોગની શરૂઆત કરી આવું. બધાએ સૂતા છે, દાદી ને કેવિન ને જેની ત્રણેય સૂતા છે. ને કેવિનના પપ્પા તો તૈયાર થઈને વયા ગયા ઓફિસે. અને હવે આપણે બનાવશું ચા નાસ્તો. મેં તો બધા ઉઠે એમ બનાવું ને તે પાછું ઠંડુ થઈ જાય. સારું, ચાલો હવે ચા નાસ્તો બનાવી લઉં અને તમને અરીઠા એક વખત બતાવી દઉં નજીકથી, કેવા થાય નહીં. જો આ અરીઠા થઈ ગયા ફૂલમાંથી બધે. પેલા કાળા કલર થાય પછી એમાંથી પાછા ગ્રીન થતા જાય. હવે આ ફૂલ જે મોછા થશે ને મધમાખી પાછી નહીં આવે પછી અરીઠા થઈ જાય. એટલે બધે એટલા થયા છે ઝીણા. અઠવાડિયામાં સરસ થઈ જશે મોટા. તો ચાલો હવે જાય નીચે. અને નીચે આજ તો મસ્ત ફૂલ આવ્યા છે. અને વાલના વેલામાં એ સરસ સીંગું આવી છે. બતાવું, એકદમ ઝીણી છે હજી તો. રીંગણાના રોપા આવડા થયા છે. કાલે ઘરે નહોતા તો પાણી નથી નખાણું, હવે આજે નાખી દઈ. બધામાં થયા છે. જો અહીંયા બધા સૂતા છે. આમ થઈ ગઈ છે, જેની બેનું થઈ ગયા છે. બધા ચાલો, હજી તો બધા સૂતા છે. આપણે ચા નાસ્તો બનાવવાની શરૂઆત કરી દઈએ. ઉઠશે ત્યારે એ બધા ચા નાસ્તો કરશે, હું તો કરી દઉં. તો મેં તો ચા નાસ્તો કરી લીધો, પણ અત્યારે હવે જેની દાદી ચા નાસ્તો કરવા બેઠા છે. ચા નાસ્તો કરવા ચાલો એમને ચા નાસ્તો કરી લઈએ અને પછી રેગ્યુલર બધું કામ પતાવી દઉં. તો ઘરનું બધું જ કામ પતી ગયું. અને હવે અત્યારે હું ને જેની જઈએ છીએ ડ્રેસ સીવવા આપ્યો હતો અને થઈ ગયો છે. બેનનો ફોન આવ્યો હતો તો લેતા આવી, અને પછી બીજા આપવા છે તો એ આપતા આવી. ચાલો ચાઈ આવું છે ને તારે? ચાલો, ડ્રેસ લઈને આવતી રહી. અને હવે અત્યારે કરું છું રસોઈ. તો રસોઈમાં બનાવું છું ભરેલા ભીંડા, રોટલી અને સંભારો બનાવીશ. અને અહીંયા દાદી લસણ ફોલે છે. હાલો લસણ ફોલવા. અને કેવિન ભાઈ છે વાંચે છે, પણ રમતા મોજ મસ્તીમાં વાંચે છે. તો ચાલો હું ભરેલા ભીંડા કરી નાખું, રોટલી અને થોડુંક સંભારો. અને છે ને કેવિનના પપ્પાનો ફોન આવ્યો મને કે અત્યારે હાલ આપણે પાંચેય જઈ પિક્ચર જોવા, દ્રશ્યમ 2. ઘણા ટાઈમથી જોવા જવું છે, પણ ક્યાંક ને ક્યાંક બહારગામ જવાનું આવે છે ને કંઈક ને કંઈક એવું કામ આવી જાય છે ને તો નીકળાતું નથી. તો આજ તો મને કહે કે ચાલ જઈએ. અને પાછા અહીંયા 1 વાગ્યાના શોમાં કહેતા હતા. તો 1 વાગે તો ક્યાંથી ભેગું થાય, જમવાનું બધું બાકી હોય. અને હું બહાર હતી ત્યારે ફોન આવ્યો. અત્યારે તો ભેગું ના થાય, તો સાંજના શોનું કીધું છે 7 વાગ્યાનું. હવે ટિકિટ મળશે તો સાંજે 7 વાગ્યાના શોમાં જઈશું દ્રશ્યમ 2 જોવા. અને કોણે જોયું છે કહેજો કમેન્ટમાં કેવું છે પિક્ચર. એનો પહેલો ભાગ જોયો છે એટલે જોવાની ઈચ્છા થાય કે આગળ શું થયું હશે એમ. તો આજે સાંજે જઈએ છીએ. તો ચાલો બધા પિક્ચર જોવા છે ને આવવું હોય સાથે આવી જાજો. હાલો અત્યારે તો ફટાફટ ભરેલા ભીંડા કરી નાખું પહેલાં.
ચાલો જમવા. લસણિયા ભીંડા છે, સંભારો, છાશ અને રોટલી. એ હાલો બધાય, હાલો, ચાલો જમવા. એ ઉઠો. આજે આમની તબિયત બગડી છે, હવે એમનો વારો આવ્યો છે. બધા એને વારા પરથી આવ્યો. આજે એની આવી ગઈ. ચલો દાદી માટે ટીપોય તો લે અહીંયા. તારા ટેબલે નથી બેસવાનું. સાંજ થઈ ગઈ છે અને બધા તૈયાર થઈ ગયા છે પિક્ચર જોવા જવા માટે. તો જો અહીંયા દાદી છે એની તૈયાર થઈને બેઠા છે, હું તૈયાર થઈ છું અને કેવિન બાકી છે એ તૈયાર થાય છે. અને આપણે રસોઈ કરીને મૂકી દીધું છે આ બધું. આવીને સીધા જમવા બેસી શકીએ 10 વાગે. કેમ કે 10 વાગી જાય તો પછી બારે જમવાનું ગોતવું પડે, પછી ન મળે ને તો હેરાન થાય. એટલે મેં રસોઈ કરી નાખી. ખીચડી, વાલોળ બટેટાનું શાક ને રોટલી એવું બનાવી નાખ્યું છે. તો બસ કેવિનના પપ્પાની રાહ છે, એમને આવે એટલે જઈએ. કેવિન તૈયાર થાય છે હજી. ચાલો બધા તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ. મેચિંગ છે, જો મેચિંગ. આજે મારે મીટિંગ કર્યું છે. ચાલો મોડું થઈ જશે નજર. ચાલો બધા આવી ગયા છે. જેની અને કેવિન છે, આ બધી દાદી છે, કેવિનના પપ્પા અને આ હું, બધા આવી ગયા. પણ હજી વાર છે થોડીક. આપણે થોડાક વહેલા પહોંચી ગયા છે. 7:15નો ટાઈમ છે. હજી 15-20 મિનિટની વાર છે. એટલે ટાઈમ થશે ત્યારે જ અંદર જવા દે છે. અને અમે આવ્યા છીએ રિલાયન્સમાં, આઈનોક્સમાં પિક્ચર જોવાને. કયું પિક્ચર જોવાનું છે એ તો આપણે સવારે કીધું હતું. તો આપણે અત્યારે કહી દઉં છું, દ્રશ્યમ 2 જોવા આવ્યા છીએ. ટાઈમ થાય એટલે આપણે અંદર જઈએ. તું અહીં કેમ આવ્યો? પપ્પા વિચાર જોવા લાગ્યા. તાર જોવાનું સાચું જોવું એ અમને મૂકવા આવ્યો છે. જોવું નતું પણ બધા જાતા લઈ જવા જાતો. એટલે જોઈ નાખું હારે હારે ને. સારું કહેવાય લે. પિક્ચર જોઈને આવતા રહ્યા અને બહુ મજા આવી. બહુ એટલે બહુ જ મજા આવી. વસૂલ પૈસા. એટલું મસ્ત પિક્ચર હતું. બહુ જ ટાઈમથી ઈચ્છા હતી અને જોયું તો મજા આવી. બહુ સરસ પિક્ચર છે. તમને કેવું લાગ્યું? મજા આવી. ઘણા બધાએ જોયું હશે અને ઘણું બધું એમાં ઓબ્ઝર્વેશન હશે. મારું એક ઓબ્ઝર્વેશન હતું. એ ઓબ્ઝર્વેશનને રિલેટેડ 2 ક્વેશ્ચન પૂછીશ. એમના અઘરા ક્વેશ્ચન હશે, ધ્યાન રાખજો. એમાંથી આમ તો 3 ક્વેશ્ચન પૂછીશ. 2 માંથી 3 માં 3 કર્યા છે. એક છે કે આ જે ફિલ્મ હતી એ કઈ કહેવાય?
કઈ એટલે આમ ઓપ્શન તો આપો. ઓપ્શન કહીશ તો ઓપ્શનમાં જવાબ મળી જશે પાછો. હાલો, ગઈ એટલે ઘણા માણસો જો. સમજે નહીં કે શું ગઈ એટલે શું ગઈ. ડ્રામેટિક કહેવાય, હમ થ્રિલર કહેવાય, હમ. પછી હવે આગળ ડોટ ડોટ ડોટ. બરાબર. બીજો પ્રશ્ન, આ ફિલ્મની અંદર 2 કાર હતી. એક હીરોની કાર જે સેકન્ડ પાર્ટમાં છે, અને એક છે કે જેના ઉપર આખું ફિલ્મ બની ગઈ એની કાર. એક હતી હ્યુન્ડાઈ ગેટ્સ અને એક હતી કિયા. તો આ બંને ગાડીના નંબર કોમેન્ટમાં કહેજો. કોણ કોણ સાચું છે જોઈએ અને કેટલાને યાદ છે. અને એક વાત એ કે તમારે ગૂગલમાં કે ક્યાંય સર્ચ નથી કરવાનું, એમને એમ કહેવાનું. એ તો તમને કેવું ખબર છે? આ વિડીયો Search કર્યું સાંભળો, છે ને? આ વિડીયો પોસ્ટ થાય ને એની 5 મિનિટમાં જેને જોયો હોય ને એને આનો જવાબ દેવાનો છે. હમ. ચાલો પછી ઇનામ શું આપશો એ તો કયો. ઇનામ એ છે કે તમારું ઓબ્ઝર્વેશન કેવું છે ફિલ્મ અંગે, એ તમારું ઇનામ. તો સારું, ચાલો 10:15 થયા. 10:15 તો અમે ઘરે આવી ગયા અને હવે જમવા બેસવાનું છે. જમવાનું તો આપણે તૈયાર કરીને જ ગયા હતા, એટલે જમવા બેસી જાય. ચલો ફટાફટ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ. પણ ચાલો બધાય જમવા. અત્યારે કહી દઉં હે જમવા તો બોલાવવા પડે ને પાછા. તો ચાલો જમવા અને ગુડ નાઇટ.